21મી ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્રની પેટા શાખા યુનેસ્કો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે, જેના પગલે કેશોદની વિવિધ શાળાઓમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષા પર વક્તવ્ય આપવામાં આવ્યા હતા। કેશોદના પૂર્વ આચાર્ય અને શ્રેષ્ઠ આચાર્યનો રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને ગુજરાતના શ્રેષ્ઠ ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્ર જોશીના જણાવ્યા મુજબ 21મી ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવા માટેનો હેતુ એ હતો કે વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણને પ્રોત્સાહન આપવું। મારી શીખેલી ભાષા અને મારી માતૃભાષા વચ્ચે ઘણો તફાવત છે। માતૃભાષા આપણી માં છે, જ્યારે શીખેલી ભાષા માસી છે। મને જે કંઈ વિચારો આવે છે તે સર્વપ્રથમ માતૃભાષામાં આવે છે, તેથી દરેક માટે માતૃભાષા ખૂબ જ મહત્વની હોય છે। આજે વિશ્વના 7000 જેટલી ભાષાઓ માતૃભાષા તરીકે બોલવામાં આવે છે। એકલા ભારતમાં જ 170 જેટલી ભાષાઓ માતૃભાષા તરીકે સ્વીકારવામાં આવી છે। આપણા ગુજરાતમાં પણ ઈસવીસન 1960માં ગુજરાત રાજ્યની રચના થતા આપણું ગુજરાત રાજ્ય અલગ અલગ ગુજરાતી રાજ્ય બન્યું છે। ત્યારબાદ આપણા સંપૂર્ણ વહીવટમાં અને શિક્ષણમાં પણ ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવામાં આવી હતી। આપણે ત્યાં ગુજરાતીમાં કોમ્પ્યુટર શીખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ગુજરાતીઓ માટે આ રીતે માતૃભાષા ગુજરાતીનું આગવું મહત્વ રહેલું છે। વિશેષ પાશ્ચાત્ય અનુકરણને કારણે વ્યક્તિ અંગ્રેજી ભાષાથી પ્રભાવિત થઈ પોતાની માતૃભાષાને ભૂલવા માંડ્યો છે। ઇંગ્લિશ આવડવું તેવો ગૌરવ લઈ વાલીઓ અહમ પોષતા હોય છે, જે ગુજરાતી માટે કે અન્ય ભાષા માટે દુઃખદ ઘટના છે। જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ત્યાં ગુજરાતી ભાષા જોવા મળે છે। વહાલા ગુજરાતીઓ, આપ સૌને આજના વિશેષ દિવસ એટલે કે વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે સૌ જાણીએ છીએ કે આજે માતૃભાષાનો મહિમા ખૂબ જ મોટો છે। સંસ્કૃત એ આપણી દાદીમાં છે, એટલા માટે કે સંસ્કૃત ભાષામાંથી અપભ્રંશમાંથી ધીમે 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 આપણી ગુજરાતી છે એનો જન્મ થયો છે। અને ભાષાનો જન્મ ક્યાંથી થયો તો એમ કહેવાય છે કે ભગવાન શિવ જ્યારે તાંડવ નૃત્ય કરતા હતા એ સમયે ડમરું વાગતું હતું, એ ડમરુના અવાજમાંથી ભાષાનો જન્મ થયો છે। ડમ 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 ડમરું બાદ શૈલ વેલ સંસુજાત શંકર મહારાજ આજ તાંડવ નાચે। એ તાંડવ નૃત્ય વર્તે જે ડમરું વાગ્યું એમાંથી ભાષાનો જન્મ થયો। માતૃભાષા શા માટે કહેવામાં આવે છે આપણી ભાષાને? કારણ કે બાળકનો જન્મ થાય એટલે બાળક સાથે પહેલી વાત કરનાર છે એ માતા હોય છે, અને માતા સમાન જે ભાષા છે એ આપણી માતૃભાષા છે। આપણે માતૃભાષા એટલા માટે કહીએ કે બાળક ધીમે ધીમે મોટો થતો જાય, ઘરમાંથી, પર્યાવરણમાંથી, આસપાસના વાતાવરણમાંથી આપણી ભાષાના જ શબ્દો ધીમે ધીમે શીખે, શબ્દ ભંડોળ શીખે, વસ્તુને ઓળખે, અને ધીમે ધીમે જેમ જેમ વિકાસ થતો જાય એમ એની સાથે ભાષાનો પણ વિકાસ થઈ રહ્યો છે। આવી આપણી માતૃભાષાનું આપણને સૌને ગૌરવ હોય છે। આપણે માતૃભાષાના ગૌરવને એટલા માટે મહત્ત્વ આપશે। મારે તમામ વાલીઓને ખાસ વિનંતી કરવી છે, અંગ્રેજી ભાષા આવતા ભવિષ્યમાં જરૂરી છે। મોબાઈલ વખતે અંગ્રેજીની જરૂર પડશે, ટેકનોલોજીમાં અંગ્રેજી જરૂર પડશે। અંગ્રેજી ભાષા આપણા બાળકને જરૂર શીખવો, પણ માતૃભાષાના ભોગે નહીં। બાળકને 10મા ધોરણ સુધી તો માતૃભાષા જ ભણાવવી જોઈએ। અને આપણે સૌ જાણીએ છીએ કે બાળક આપણી ભાષામાં જ વિચારી શકશે, આપણી ભાષામાં જ સમજી શકશે, આપણી ભાષામાં જ આસપાસના વાતાવરણને એ સમજી શકશે, અને આપણી સંસ્કૃતિને પણ આપણી માતૃભાષા દ્વારા જ સમજી શકશે। એટલે આપણી માતૃભાષાનું ગૌરવ કરીએ, આપણી અન્ય ભાષાને આપણે વધાવીએ। એનું મહત્ત્વ જરાય આપણે કોઈ ભાષાને ઊંચી કે નીચી નથી કહેતા, પણ માતૃભાષા એટલા માટે ઊંચી છે કે આપણે સ્વપ્ન પણ હંમેશા માતૃભાષામાં જ આવતા હોય। અને એટલે જ આપણા ઉમાશંકર જોશીએ કીધું છે કે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી। અને એટલે જ આપણે ગુજરાતીઓનો ગૌરવ કેમ લઈએ? આપણે ગુજરાતી કેવા તો કે લાંબો ડગલો, મૂછો પાતળી, શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી। તન છોટું પણ મન મોટું છે, ખમીરવંતી થાકતી
ભલે લાગતો ભોળો ભોળો એવું છેલ છબીલો ગુજરાતી. આવા ગુજરાતના આપણી ગુજરાતી માતૃભાષાનું હંમેશા ગૌરવ કરતા રહીએ. આપણે આસપાસના વાતાવરણમાં આસપાસના પર્યાવરણને અને આપણા વિચારોને મૂર્તિમંત કરવા અને તર્ક શક્તિનો વિકાસ કરવા માટે માતૃભાષાનું ગૌરવ હંમેશા આપણે કરીએ. વિચાર, સંસ્કાર, વ્યક્તિત્વ અને અભિવ્યક્તિનું ઘડતર એ આપણી માતૃભાષા છે. અને એટલે જ ફાધર વાલેસે તો એમ સુધી કહ્યું છે કે જે વ્યક્તિ ગુજરાતી જેવી સરળ ભાષા કોઈ નથી. એ તો અંગ્રેજીના પોતે વિસ્તાર અંગ્રેજી ભાષાના કવિ છે, પણ એમણે એમ કહ્યું કે જો ગુજરાતી ભાષાથી સરળ કોઈ ભાષા હોય તો એણે નવી શોધ કરી છે, એમ આપણે કહી શકીએ. એટલે માતૃભાષા આપણા માટે મહત્વની છે. એ વિચારીને ફૂલે મારી ગજગજ છાતી, હું અને મારી માતૃભાષા બેય ગુજરાતી. તો વહાલા આપ સૌ ગુજરાતીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ, આજના દિવસે ફરી આપને આજના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને ચોક્કસ આપને એટલું કહીશ કે માતૃભાષાનું મહત્વ માની સાથે જોડાયેલું છે, માના દૂધ સાથે જોડાયેલું છે. એટલે આપણી માતૃભાષા છે. અન્ય ભાષાને આપણે વધાવીએ પણ માતૃભાષાનો ભોગે તો નહીં જ. આપના બાળકને જરૂર ચકલી ચી ચી કરે છે એ ઉચ્ચારણ બાળકને આવડવું જોઈએ, પણ પછી બાળક સકલી સી સી કરે છે એ કરવા માંડે તો સમજી લેવાનું કે આપણે ગુજરાતીઓ આપણી ભાષાથી દૂર જઈ રહ્યા છીએ. અને વહાલા વિદ્યાર્થીઓ, આપ તો જાણો છો કે એસએસસી અને એચએસસી બોર્ડની અંદર ગુજરાતી વિષયમાં નાપાસ થનારા લાખો વિદ્યાર્થીઓ હોય છે. તો માતૃભાષાનું ગૌરવ કરીએ અને માતૃભાષાને મહત્ત્વ આપીએ. આજના દિવસની આપ સૌને ફરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતીઓ તરફથી અને ગુજરાતી વતી હું આપને ખૂબ શુભકામના આપું છું. અને એટલું કહું છું કે આ ગુજરાતી ભાષાએ મને રોજગારી આપી છે, મારા જેવા અનેક લોકોને રોજગારી આપી છે. એટલે એનું મહત્ત્વ જાળવીએ અને એનું ગૌરવ વધારીએ. જય જય ગરવી ગુજરાત.